મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર 3 થી 4 દિવસ મિત્રો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મિત્રો આજે વરસાદનો થોડોક વિરામ આવ્યો છે। જો કે વહેલી સવારથી અત્યાર સુધી 68 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાની અંદર પડ્યો છે અને ખાસ કરીને ત્યાં 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। આજે રાત્રે વરસાદને લઈને મોટી આગાહી છે મિત્રો। અહીંયા છેલ્લી કલાકનો મિત્રો તમે મેપ જોઈ શકો છો અને છેલ્લી કલાકની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર ને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર આજે મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ રાત્રે કરી શકે છે, જેને લઈને કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને શક્યતા છે, એટલે કે રાત્રિના સમયે મિત્રો આજે ભૂક્કા કાઢી શકે છે। આ બાજુ મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમને લઈને મોટી અપડેટ આવી છે। બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર એરિયા બને, એટલે કે હળવું નાનું વાવાઝોડું બને તેવી શક્યતા છે। હાલ મિત્રો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદરથી મિત્રો વાવાઝોડા બની અને તે ગુજરાત તરફ મિત્રો આવી રહ્યા છે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયની અંદર પણ મિત્રો ફરી એક વખત ભારે વરસાદની આગાહી છે। એ તમે જોઈ શકો છો કે પવનની દિશા છે કઈ રીતની છે, તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બની અને તમામ ભેજ મિત્રો તે ગુજરાત તરફ આવી રહ્યો છે, એટલે કે સતત મિત્રો સિસ્ટમો બનવાને કારણે ગુજરાતની અંદર વરસાદી રાઉન્ડ આવેલા રાખશે, એટલે કે જ્યાં જ્યાં વાવણી બાકી છે તે તમામ વિસ્તારોની અંદર આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે। આ બાજુ મિત્રો ચોમાસું ખૂબ જ એક્ટિવ બન્યું છે અને હવામાન વિભાગે સંપૂર્ણ ગુજરાતની અંદર માત્ર 3 દિવસની અંદર જ ચોમાસાની જાહેરાત કરી દીધી અને રાજસ્થાનની અંદર પણ આજે ચોમાસું બેસી ગયું। હવે મિત્રો આપણે એ જોઈશું કે આગામી 15 દિવસ ગુજરાતમાં વરસાદને લઈને કેવી આગાહી છે, ગુજરાતમાં કઈ તારીખે ક્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવશે અને તેને લઈને ગુજરાતમાં કઈ તારીખે વરસાદને લઈને આગાહી છે, કયા જિલ્લામાં આગાહી છે અને કેવી આગાહી છે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોઈજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આજે રાત્રિની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આજે રાત્રે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય છોટાઉદેપુરમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે। હજુ પણ મિત્રો જોવા જઈએ તો મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અરવલ્લી, મોડાસા તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદની અંદર જોઈએ એવો વરસાદ છે થયો નથી, માત્ર સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો આજે રાત્રે છે આ જિલ્લાનો નંબર લાગી શકે છે। આ જિલ્લાની અંદર રાત્રિના સમયે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય આવતીકાલની વાત કરીએ તો હાલ મિત્રો બંગાળની કોઈ ખાડીવાળી સિસ્ટમ મિત્રો એક્ટિવ નથી, તો તેને લઈને મિત્રો પવનની ઝડપ મિત્રો થોડીક તેજ રહેશે અને છૂટાછવાયા દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત છે, આ વિસ્તારોની અંદર વરસાદ ચાલુ રહેશે। અહીંયા તમે જોઈ શકો જ્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એક્ટિવ બની અને તેની થોડીક મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત તરફ આવશે ત્યારે મિત્રો અરબી સમુદ્રમાંથી આવતા પવનો છે આ સિસ્ટમને મળશે, ફરી આ સિસ્ટમ મજબૂત બનશે અને તેને લઈને ગુજરાતની અંદર અહીંયા તમે જોવા જઈએ તો 21 તારીખથી લઈને 22 તારીખના રોજ મિત્રો વરસાદ જોવા મળી શકે છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો 21-22ના રોજ મિત્રો ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવશે, એટલે કે બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બની રહી છે। ક્યારેક મિત્રો સિસ્ટમ લો પ્રેશરની જેમ બનતી હોય છે, ક્યારેક મિત્રો આ છે એ લંબગોળ પણ મિત્રો બનતી હોય છે અને તેને હિસાબે જ મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો સતત મિત્રો વરસાદને લઈને આગાહી છે। 1-2 દિવસના વિરામ બાદ મિત્રો હવેનો નંબર છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આવશે। જ્યારે સિસ્ટમ છે એ ખૂબ જ મોટી બની મુંબઈ, મહારાષ્ટ્ર તરફ આવશે ત્યારે જ મિત્રો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે। બાકી મિત્રો જોવા જઈએ તો કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આગામી સમયમાં હળવો વરસાદ જુઓ। તો હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને વરસાદને લઈને તો આગાહી છે જ, અહીંયા તમે જોઈશો, પરંતુ છૂટાછવાયા એટલી બધી ભારે પણ નથી, 2 થી 5 ઇંચ સુધીનો એવરેજ વરસાદ જોવા મળે। જો કે આમ વાવણી ઉપર આ વરસાદ મિત્રો સારો રહેશે, એટલે કે જ્યાં વિસ્તારમાં મિત્રો વાવણી થઈ છે તે વિસ્તારો માટે આગામી સમયની અંદર મિત્રો આ વરસાદ સારો રહેશે। આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર ફરી એક વખત જોરદાર સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ
સિસ્ટમ એવું લાગી રહ્યું છે કે ગુજરાત તરફ આવશે, ત્યારે મિત્રો વરસાદનો બીજો રાઉન્ડ છે જુલાઈ મહિનાની અંદર જોવા મળી શકે છે. હાલ મિત્રો વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી, એટલે કે હળવોથી લઈને મધ્યમ વરસાદ ચાલુ રહેશે. એની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરનો દરિયાકાંઠો છે, આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા, વરસાદી માહોલ ચાલુ રહેશે. પરંતુ ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ અને મધ્ય ગુજરાતની જો વાત કરીએ, એટલે કે જે બોર્ડર એરિયાના જિલ્લાઓ છે, રાજસ્થાનના બોર્ડર એરિયાના, મધ્યપ્રદેશની બોર્ડર એરિયાના જિલ્લાઓ છે, આ જિલ્લાની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો આ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે વરસાદ મિત્રો ખાસ કરીને જોવા મળશે. તો આ છે મિત્રો આગામી 15 દિવસની આગાહી. 15 દિવસની આગાહીમાં અતિ ભારે વરસાદની આગાહી નથી. છૂટાછવાયા વિસ્તારોની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે વરસાદ છે એ કન્ટિન્યુ મિત્રો ચાલુ રહેવાનો છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.